નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, 31મી મેનો દિવસ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એણે વર્લ્ડ નો ટોબેકો ડે જાહેર કર્યો છે. એટલે કે વિશ્વમાં ક્યાંય પણ તમાકુ ન ખાવાનો દિવસ, તમાકુ નિષેધ દિવસ જાહેર કર્યો છે હુએ. તો આપણે જાણીએ છીએ કે જે તમાકુના બંધાણી છે, ચાહે ગુટખા ખાય છે, ચાહે પાનમાં તમાકુ ખાય છે, ચાહે હાથમાં ચોડીને મોઢામાં જે મૂકે છે હોઠ ઉપર, હોઠની પાછળ, એ રીતે તમાકુ ખાય છે, ચાહે સિગારેટના રૂપમાં, બીડીના રૂપમાં કે કોઈ પણ સ્વરૂપમાં ટોબેકોનો, તમાકુનો કોઈ પણ સ્વરૂપે સેવન કરે છે, તો એને તો ત્યારે તો એકદમ આનંદ મજા લાગે છે. બહુ મજા આવે, એકદમ જેને કહેવાય કે આમ ફ્રેશ થઈ જાય નશો. પણ જ્યારે એનું પરિણામ ભોગવવું પડે છે ત્યારે તોબા પોકારી જાય છે, પોતે, એનો પરિવાર બધી રીતે પાયમાલ થઈ જાય છે. અને છેલ્લે સૌને હાથ જોડીને વિનંતી કરે છે કે અમે જે ભૂલ કરીએ કોઈ કરતા નહીં, પણ એને માટે તો બહુ મોડું થઈ ગયું હોય છે ત્યારે. અને જે અનુભવે છે એ ભોગવે છે ને એને ખબર પડે છે કે આ કરાય નહીં. કેટલાક ડાયા લોકો બીજાની ભૂલ ઉપરથી પોતે શિખામણ લે કે આમણે આ ભૂલ કરી, આપણે એ ભૂલ ના કરાય, એને ડાયા માણસો કહેવાય. તો જગતમાં એક આવો વર્ગ પણ છે જે બીજાની ભૂલ ઉપરથી પોતે બોધપાઠ લે છે ને એ ભૂલ નથી કરતા. અને એક વર્ગ એવો છે કે જે બીજા ભૂલ કરે છે એના પરિણામો ભોગવે છે, જુએ છે, તો એ જ ભૂલ કર્યા કરે છે. તો તમાકુ ખાવાવાળો વર્ગ છે એ કોઈને કોઈ રીતે આ ભૂલમાં સપડાઈ જાય છે, એટલા માટે કે એને નશો લાગે છે, એને મજા આવે છે. કેટલાક લોકો કે અમારો વ્યવસાય એવો છે કે અમારે તમાકુનું સેવન કરવું પડે, અમારે બીડી પીવી પડે, સિગારેટ પીવી પડે, અમારે ગુટખા ખાવા પડે, અમારો વ્યવસાય એવો છે. તો એ તો ઠીક છે, બધા હવે પોતપોતાની રીતે વિચારે છે, પણ તમાકુ ખતરનાક છે એ વસ્તુ તો સ્વીકારવી રહી, સૌએ સ્વીકારવું પડે. ને આટલા બધા કેસ, આજે સૌથી મોટી વાત કરીએ તો કેન્સર. અનેક કારણો હોઈ શકે, તમાકુ એકમાત્ર કારણ ન હોય. તમાકુ ખાઈએ તો જ કેન્સર થાય એવું નથી, ઘણા બધા બીજા પણ કારણો છે, ઘણા કારણો, પણ તમાકુ એક મોટું કારણ તો છે જ. એ તો મેડિકલી પ્રૂવ થઈ ગયું છે કે તમે મોઢાના જે કેન્સર તમે જુઓ છો, હોઠના, જીભના, અંદરના, તાળવાના, ગળાના, તો એને માટે સૌથી વધુ જવાબદાર હોય તો એ તમાકુ છે. જાઓ કેન્સર હોસ્પિટલોમાં, મળો ઓન્કોલોજિસ્ટને, જે તમાકુ જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે, એને પૂછો. એ તો નિષ્ણાત છે વિષયના. એને તો 2-5 હજાર ઓપરેશન કરી નાખ્યા હોય છે, 25-50 હજાર આ પ્રકારના દર્દીઓને એને તપાસી લીધા હોય છે, અને કારણો એની પાસે હોય છે. તો તથ્યવાળું છે, ડેટાવાળું, એટલે એ તો ખોટું હોય જ નહીં, એ તો મેડિકલી પ્રૂવ થયું છે. તો કેન્સરનું એકમાત્ર કારણ તમાકુ નથી, પણ તમાકુ છે કેન્સરનું એક કારણ તો છે જ, મોટું કારણ છે. અને બીજું કે તમાકુ ન ખાઈએ તો ચાલે, એમાં કંઈ આપણી જિંદગી ગોટે નથી ચડી જતી, અથવા તો જિંદગી સમાપ્ત નથી થઈ જતી તમાકુ ન ખાઈએ તો. પણ હવે ઠીક છે, દરેકને પોતાનો એક આઈડિયા હોય છે. પછી આપણે એવા ઉદાહરણો દેતા હોઈએ કે ફલાણા દાદા છે 90 વર્ષ જીવા, એને તો 70 વર્ષ તમાકુ ખાધું હતું એવું કહેતા હતા. 20 વર્ષના હતા ત્યારથી તમાકુ ખાતા હતા. ફલાણા દાદા છે એ 12 વર્ષના હતા ત્યારથી તમાકુનું વ્યસન શરૂ કર્યું, ગુટખા ખાતા, તમાકુ પેલું ચોડીને ખાતા હતા, પાનમાં ખાતા હતા, તો એને તો 88 વર્ષ જીવા, 85 વર્ષ જીવા, એને તો કેન્સર ના થયું. પણ એવા દાખલા 100 2 3 4 હોય છે, 5 હોય છે 100. પણ તમાકુ ખાઈને કેન્સર થયું એવા દાખલા 25 30 40 50 હોય છે. પણ આપણે લઈએ છીએ ઓલો દાખલો ખોટો. જે 2-5% અપવાદરૂપ કિસ્સા છે એના જુદા કારણો હોય શકે, એને કેન્સર ના થયું, સારું, સારી વાત છે. કોઈકનું આયુષ્ય લાંબુ હતું, કોઈક તમાકુ ખાઈને લાંબી જિંદગી ભોગવી શક્યો, સારું. એમના પરિવાર માટે એક વડીલ એના ઘરમાં છત્રછાયા રહી વર્ષો સુધી, સારું. પણ એનો મતલબ એવો નથી કે કોઈને નહીં થાય. અને આપણે તો એવો વિચાર જ ના કરવો કે આપણને નહીં થાય, તો આપણે તમાકુની દિશામાં જઈશું નહીં. અથવા તો કદાચ કોઈ કારણસર આપણે ખાતા હશું, કોઈને કોઈ કારણસર, મિત્રોને કારણે કે જે પણ કારણ હોય, ટેવ પડી ગઈ, વ્યવસાયને કારણે, મિત્રોને કારણે, જે પણ હોય તે, તો પણ એમાંથી વહેલી તકે મુક્ત થઈ જશું. એટલે WHO એ 1987માં જાહેરાત કરી કે ભાઈ તમાકુ ખતરનાક છે,
આટલા રોગો એનાથી થઈ શકે છે. સૌથી મોટું કેન્સર, ફેફસાની બીમારી, શ્વસનની તકલીફ, હાર્ટ એટેક, આ બધી જ સમસ્યાઓના મૂળમાં ક્યાંક ને ક્યાંક તમાકુ છે, ક્યાંક ને ક્યાંક તમાકુ છે. મેડિકલી પ્રૂવ થઈ ગયું છે. એટલે WHO એ 1987માં આની ઘોષણા કરી અને 1988ની 31 મેથી આ દિવસ ઉજવવાની શરૂઆત કરી. 31 મે 88થી 12-13 વર્ષ એ અને 26 વર્ષે લગભગ 4 દાયકાથી 31મી મેનો દિવસ નો ટોબેકો ડે તરીકે આખા વિશ્વમાં એની ઉજવણી થાય છે. સેમિનારો થતા હોય છે, વાર્તાલાપો થતા હોય છે, તમાકુના ગેરફાયદાઓની ચર્ચા થતી હોય છે, ઘણું બધું આખા વિશ્વમાં થાય છે. લોકોને સમજાવવામાં આવે છે કે તમાકુથી બચો. શરૂ ન કર્યું હોય તો સારામાં સારું એ દિશામાં જાઓ નહીં. અને જો કોઈ પણ કારણસર તમને વ્યસન થઈ ગયું છે તો છોડી દો. તો WHO એ ખાસ તો વિશ્વને જાગૃત કરવા માટે, લોકોને જાગૃત કરવા માટે આ તમાકુની શરૂઆત કરી છે. જગતનું કોઈ પ્રાણી આપણા સિવાયનું, માણસ સિવાયનું તમાકુ નથી ખાતું. ચકલી ખાય છે, કાબર ખાય છે, આપણા આંગણાના પક્ષીઓ ખાય છે, આપણા આંગણાના જે પ્રાણીઓ છે, આપણા અતિથિઓ, આપણા પરિવારના સભ્યો જેવા હોય છે, ગાય, બળદ, ભેંસ, ઘોડો, બકરા, ઘેટા, કોઈ ખાય છે તમાકુ? આપણા સિવાય કોઈ ખાતું નથી. અને આપણે પાછા એવો દાવો કરીએ કે માનવ જન્મ મળ્યો છે તો પછી એ આપણા માટે જ છે, એવું કરીએ અને પછી આપણે બીજાને એવી ફિલોસોફી સમજાવીએ છીએ. હુના આંકડા છે, WHO એ જે આંકડા આપ્યા છે, વિશ્વમાં દર વર્ષે 7 મિલિયન લોકો તમાકુને કારણે મરણને શરણ થાય છે. 1 મિલિયન એટલે 10 લાખ. 7 મિલિયન લોકો વર્ષે જગતમાં તમાકુને કારણે જુદા જુદા રોગોનો ભોગ બને છે અને મૃત્યુ પામે છે. 7 મિલિયન લોકો. આ આંકડો નાનો નથી, આંકડો મોટો છે. તો કેમ આપણે તમાકુ ના છોડી શકીએ? તો આટલા બધા રોગોનો ભોગ બનવું પડે. અને એક વ્યક્તિને જ્યારે મોંનું કેન્સર થાય છે, જીભનું કેન્સર થાય છે, ગળાનું કેન્સર થાય છે, એમાં ક્યાંક તમાકુની ભૂમિકા હોય છે. પછી એની સારવાર કેટલી મોંઘી છે આપણને ખબર છે? કેટલી મોંઘી સારવાર છે, લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે. અને બીજું, ઘરના સભ્યને બચાવવા માટે ઘરના બાકીના લોકો શું નથી કરતા? લોન લઈને, વ્યાજે લઈને, ગમે એમ કરીને, મિલકત વેચીને, ઘરેણાં વેચીને, સ્ત્રીઓ પોતાના જેને શુભ ઘરેણાં માનતા હોય છે, જે પરિવાર પોતાના કરિયાવરમાં લાવ્યા હોય છે બહેનો, એ મૂકી દે છે, વેચી નાખે છે, ગીરવે મૂકી દે છે ઘરના એક સભ્યની આ સારવાર કરવા માટે. શું નથી કરતા પોતાના માણસને બચાવવા માટે? ઘરના સભ્યો, પરિવારના સભ્યો કરે, બધા કરે છે, નાનો મોટો કોઈ પણ માણસ. સવાલ પૈસા કરતાંય મોટો છે ગરીબ માણસો માટે, મધ્યમ વર્ગ માટે. તો પૈસાનો સવાલ એ છે. લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે, મકાન વેચાઈ જાય છે, મિલકત વેચાઈ જાય છે, પોતાના પરિવારના સભ્યને બચશે કે કેમ એ તો પછી કોઈને ખબર નથી. કેટલામાં સ્ટેજનું છે, ક્યાં પહોંચ્યું છે, ઘણા એના ફેક્ટર છે. એ તો મેડિકલ સાયન્સનો વિષય છે. બીજું, ભોગવવું કેટલું પડે છે. ઓપરેશન થાય છે, પછી ચહેરાનો આકાર બદલાઈ જાય છે, કેટલા બધા પ્રશ્નો થાય છે, કેટલા પ્રશ્નો થાય છે. જમવા ઉપર રિસ્ટ્રિક્શન આવી જાય છે, સામાજિક રીતે, આર્થિક રીતે, તમામ પ્રકારે લોસ જાય છે, તમામ પ્રકારે. તોય પાછા આપણે હજી સમજતા નથી, સમજવું નથી. એટલા માટે હુએ આ દિવસ બહાર પાડ્યો છે. જ્યારે એક ડૉક્ટરો એવી સૂચના આપતા હોય છે કે તમને તમાકુનું વ્યસન છે, તમારે હવે મૂકી દેવું છે, પણ 2-4 દિવસ તો તમને કોઈ પણ વ્યસન હોય, આપણને રોજ વોકિંગ કરવાનું વ્યસન હોય, જે સારું વ્યસન છે, રોજ અડધો કલાક, પોણો કલાક ચાલીએ, એક્સરસાઇઝ કરીએ, સારું વ્યસન છે, શરીર માટે સારું છે, તન મન બે માટે. એ વ્યસન કોઈ કારણસર છોડવું પડે એમ છે, આપણે કોઈ પણ કારણસર એ નથી કરી શકીએ. તો 2-4 દિવસ તમે ચાલવા ના જાઓ ને તો તમને ગમે નહીં, મજા ના આવે, કારણ કે એ એક વ્યસન થઈ ગયું છે, સારું વ્યસન છે. તો એ 5 દિવસ માટે છોડી નથી શકાતું. તમારો ટાઈમ થાય તમને એમ થાય કે ચાલવા જવું જ છે, કોઈ કારણસર આપણે ઘરમાં પ્રસંગ છે, ક્યાંક બહારગામ ગયા છીએ, નથી જઈ શકીએ એમ, એવી રીતે ક્યાંક ફસાયેલા છીએ, ઓફિસના ટાઈમિંગ બદલી ગયા અને આપણો જે ટાઈમ છે ત્યારે આપણે નથી ચાલવા જઈ શકતા, તો એ 5 દિવસ તમને અઘરું લાગે છે. તો આ તો વ્યસન છે, આ તો લોહીમાં ભળી ગયેલું છે, તો આમાં તો અઘરું લાગવાનું. તો આવા સંજોગોમાં શું કરવું? ડૉક્ટરો કહેતા હોય છે, જ્યારે તમાકુ તમે ખાતા હો અને છોડી દો, પછી તમારો ટાઈમ થાય જ્યારે તમાકુનો, તો વરિયાળી ખાઓ, એલચી ખાઓ, 1-2 દાણા લવિંગના મોઢામાં મૂકો, થોડું પાણી પીધા કરો, થોડી વાર એને ભૂલવાનો પ્રયાસ કરો, ભૂલવાની કોશિશ કરો, થોડુંક આમ તેમ આટા મારો, ઊંડા શ્વાસ લ્યો,
કોઈ પણ સંજોગ એક દ્રઢ મનોબળ નક્કી કરી લ્યો કે ભાઈ નથી જ ખાવું, અને થોડાક 5 દિવસ 15 દિવસ આવા પ્રયોગ કરો, વરિયાળી, એલચી, લવિંગ, પાણી પીધા કરો, થોડુંક આમ તેમ હલનચલન કરો, ઊંડા શ્વાસ લ્યો, અને એમ કરીને એને ભૂલી જાઓ. અઠવાડિયું ભૂલી જશો તો પછી વાંધો નહીં આવે. તો આ બધી ટિપ્સ જે લોકો વ્યસની છે ને છોડવું છે એને માટે છે, છોડવું છે એને માટે છે, નથી છોડવું એને માટે તો કંઈ છે જ નહીં. તો બસ આપણે ઈચ્છીએ કે જેને વ્યસન નથી એ વ્યસન ન કરે, જેને છે એ વહેલી તકે છોડી દે, અને નહીતર એક કેન્સર હોસ્પિટલમાં આંટો મારી આવીએ અને 5-15 લોકોને મળીએ કે તમને કેવી રીતે આ મોઢાનું કેન્સર થયું હતું, એની વાત સાંભળીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.